સુશાસન એ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો। લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા, પારદર્શિતા, જન આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવાના તેમના વિઝનને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસ તારીખ 25 ડિસેમ્બરને દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી લોકહિતકારી યોજનાઓના પરિણામો પ્રગટ થાય છે, જેમાં સ્વામિત્વ યોજના મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। સ્વામિત્વ યોજના ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે। ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને ગ્રામીણ વિકાસ માટે અસરકારક સાધન તરીકે અમલમાં મૂકવામાં આવી છે। ગ્રામીણ નાગરિકોને સંપત્તિના કાયદેસર અધિકાર મળે તે માટે બનાસકાંઠા જિલ્લામાં સ્વામિત્વ યોજનાનું નોંધપાત્ર અને સફળ અમલીકરણ કરાયું છે। બનાસકાંઠા નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલે જણાવ્યું કે ગામતળ વિસ્તારમાં રહેણાંક તેમજ અન્ય મિલકતોની માલિકી બાબતે અગાઉ અસમંજસતા હતી અને અનિશ્ચિતતા રહેલી હતી। આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્વામિત્વ યોજના અમલમાં મુકાઈ છે। યોજનાના ભાગરૂપે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગામતળની મિલકતોનું ચોક્કસ મેપિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી સંબંધિત મિલકત ધારકોને એનાયત કરવામાં આવે છે, જેના કારણે ગ્રામ્ય નાગરિકોને તેમના ઘર પર કાયદેસરનો હકની માન્યતા મળે છે। જિલ્લામાં કુલ 734 ગામોમાં ડ્રોન ફ્લાયનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે। તેમાંથી 633 ગામના નકશા તૈયાર થયા બાદ 525 ગામમાં ગ્રાઉન્ડ ટૂથિંગ પૂર્ણ કરાયું છે। વાદા સુનાવણીની પ્રક્રિયા બાદ 464 ગામના રેકોર્ડનું પ્રોમોલેગેશન થયું છે અને 453 ગામમાં કુલ 78,816 રહેણાંક મિલકતના પ્રોપર્ટી કાર્ડ વિનામૂલ્યે વિતરણ કરાયા છે। વડગામ તાલુકાના ટીંબાચોડી ગામના લાભાર્થી દિલીપકુમાર રાવલે જણાવ્યું હતું કે અગાઉ તેમના ઘરનું પ્રોપર્ટી કાર્ડ નહોતું, પરંતુ સ્વામિત્વ યોજના હેઠળ હવે તેમને કાયદેસર દસ્તાવેજ મળ્યો છે, જેના આધારે તેઓ લોન તથા સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે। હર્ષભાઈ નાઈએ પણ આ યોજના ગ્રામીણ પરિવાર માટે સુરક્ષા અને આર્થિક સ્થિરતા લાવતી હોવાનું જણાવી સરકાર પ્રત્યેનો આભાર વ્યક્ત કર્યો હતો। સ્વામિત્વ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જમીન વિવાદો દૂર કરવો, ચોક્કસ જમીન રેકોર્ડ તૈયાર કરવો, ગ્રામ પંચાયતોની આવક વધારવી અને GIS નકશાઓ દ્વારા વિકાસ આયોજનને ગતિ આપવાનો છે। આ યોજના થકી ગ્રામીણ વિસ્તારોમાં સુશાસનના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે। મારું નામ હર્ષ શાંતિલાલ નાય, મારા દાદીનું નામ મેનાબેન ચેલાભાઈ નાય। અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા, જેમાં અમને મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળ્યો છે। તેથી અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ અને તેનાથી અમને લોન મળવાપાત્ર થશે અને આગળ ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે અમને। થેન્ક યુ, આભાર તમારો। હું દિલીપકુમાર ભવાનીશંકર રાવલ, ગામ ટીંબાચોડી, તાલુકો વડગામ। ત્યારે મારે ગમે ત્યારે ઘરની કોઈ પ્રોપર્ટી નથી, એ ટાઈમે મને સરકારશ્રી તરફથી પ્રોપર્ટી કાર્ડ મળેલ છે। ત્યારે મારે કોઈ બી સરકારી યોજનામાં કોઈ બી લોન લેવા માટે જરૂરિયાત હોય તો આ પ્રોપર્ટી કાર્ડ ઉપર મારું સરકારી કોઈ પણ લોન મને મળી શકે, એના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર। ગામતર વિસ્તારમાં આવેલ રહેણાંક તેમજ અન્ય મિલકતો બાબતે એમના માલિકીપણાની ખરાઈ અને એના પોતાના હકો પ્રત્યે અત્યાર સુધી જે અસમંજસતા પ્રવર્તી હતી એ નિવારવા માટે સરકારશ્રી દ્વારા સ્વામિત્વ યોજના અમલમાં લાવવામાં આવેલી છે, જેમાં રાજ્યના તમામ ગામો જે છે એમનું ડ્રોન ફ્લાઇટથી ગામતળની મિલકતો જે છે એનું મેપિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી પ્રોપર્ટી કાર્ડ ડેવલપ કરી અને લોકોને એનાયત કરવામાં આવે છે। અત્રેના જિલ્લામાં 734 ગામો તમામમાં ડ્રોન ફ્લાઇટનું કામ પૂર્ણ થયેલ છે। 633 ગામો છે એના મેપ પ્રાથમિક રીતે તૈયાર કરવામાં આવેલા છે, જેનું જે તે ગામમાં જે ફિલ્ડ પર વેરિફિકેશન કરી અને એવા 525 જે છે ગામોના ગ્રાઉન્ડ ટ્રુથિંગનું કામ પૂર્ણ થયેલ છે અને ત્યારબાદ જરૂરી નોટિસ વાંધા સુનાવણી હાથ ધરી 467 જેટલા ગામોનું રેકર્ડનું પ્રોમોલ્ગેશન કરવામાં આવ્યું છે અને પ્રોમોલ્ગેશન કર્યા બાદ 453 ગામોમાં જે રહેવાસીઓ છે એમને રહેણાંકની મિલકતના 78,816 પ્રોપર્ટી કાર્ડ વિના મૂલ્યે વિતરિત કરવામાં આવેલા છે। આમ ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકને લગતી મિલકતના જે છે અધિકારો કે એના ટાઇટલ બાબતે જે અનિશ્ચિતતા પ્રવર્તી હતી એ સરકારની સ્વામિત્વ યોજનાથી દૂર થઈ છે।